ગુડ મોર્નિંગ બાળકો. આપણે યુનિટ 2 નું રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ રીડ 1 હતું. એના વિશે આપણે ઘણું બધું ભણ્યા અને ટેસ્ટ પણ તમે આપી દીધેલી હશે. એમાં વોલ્ટ વિશે કેટલાક વાક્યો લખવાના થયા, તમે લખ્યા હશે અને થોડુંક યુનિટ તમને ટેસ્ટ પણ સરળ લાગી હશે. એ યુનિટ 2 નું રીડ 2 છે. શેપર શેપ્ટ એક પોએમ છે, એક કવિતા છે. એ કવિતા તો આપણે શીખશું, પણ એ કવિતાની આગળ એક લેંગ્વેજ ફંક્શન છે, પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન છે ને. એને કીવર્ડ કયા છે? યુઝ ટુ અને વુડ. આપણને ખબર જ છે કે આ યુઝ ટુ અને વુડ જો એ વાક્યમાં હોય તો તે વાક્ય કયું લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસ કરે છે? તો કે પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. પહેલી ટેસ્ટમાં આવું વાક્ય ઓળખવાનું હતું, પણ માત્ર એટલું જ લખે બાળકો, તમે લોકો પાસ્ટ હેબિચ્યુઅલ, એમ નહીં, પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન આખું લખશો તો જ તમને માર્ક મળી શકે. નહીંતર પાસ્ટ હેબિચ્યુઅલ એટલે શું? કશું નહીં. તો આ બે શબ્દો એના લિંકિંગ વર્ડ છે. આ શબ્દોથી આપણે તે વાક્યને ઓળખી શકીએ કે તે વાક્ય પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન નામનું જે લેંગ્વેજ ફંક્શન છે એ એક્સપ્રેસ કરે છે. તો જો આ જે કવિતા છે, આ જે વાક્ય પોએમ છે, એમાં આટલા વાક્યો છે, એ એમાંથી મેં સીધા લીધા છે. એટલે આપણે એ વાક્યો સમજાઈ જાય, આ વાક્ય સમજાઈ જાય એટલે એ કવિતા પણ સમજાઈ જાય, અને આપણું જે લેંગ્વેજ ફંક્શન છે એ પણ આપણે એકદમ સરળ આપણા માટે થઈ જાય. ઇઝ ઇટ? તો હું તમને કહું, આ યુઝ ટુ બી અ પોટર, આ પેલું વાક્ય છે જે તે પોએમ, એનો મતલબ શું થાય? આ યુઝ ટુ બી અ પોટર એનો મતલબ શું? પાસ્ટ એક્શન, હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન છે, તો એનું ગુજરાતી કેમ કરશું? તો કે હું પોટર, પોટર એટલે કુંભાર ને, હું કુંભાર બનતો, બી એટલે બનવું. હું જરાક અહીંયા આવું વાક્ય લખું, આઈ યુઝ ટુ sit on the first bench. એટલે શું? I used to sit V1 તો I used to sit એટલે હું બેસતો on the first bench. હું ભૂતકાળમાં, હેબિચ્યુઅલ, અને પાસ્ટ ભૂતકાળની ટેવ મુજબનું કાર્ય કે હું પહેલી બેન્ચમાં બેસતો. તો આપણું પોએમનું વાક્ય આ છે, I used to be a potter. હું એક કુંભાર રહેતો, હું કુંભાર બનતો. મતલબ કે in the past I used to be a potter. I tried my best to be a potter. પેલું કુંભાર જે તે સમયમાં બહુ એમની માંગ હતી, એ પ્રતિષ્ઠિત હતો. ત્યાર પછીનું બીજું વાક્ય, I used to chew tobacco. આ કવિતાનું વાક્ય નથી, મેં લખ્યું. I used to chew, હું ચાવતો, tobacco. ભૂતકાળમાં, પાસ્ટ ની હેબિટ કઈ? તો કે chewing tobacco. તો હું ટોબેકો ચાવતો. ત્યાર પછીનું વાક્ય બીજું લિંકિંગ વર્ડ છે, I would feel he would feel his finger building the clay. ક્લે એટલે માટી. કુંભાર વાસણો, સાધનો બધે શેમાંથી બનાવે? માટીમાંથી બનાવે ને. એ માટીને શું કહેવાય? ક્લે. He would feel, તે અનુભવતો, ફીલ એટલે અનુભવતો ને, ભૂતકાળમાં તે અનુભવતો, તે ફીલ કરતો, his finger, તેની આંગળાઓને ફીલ કરતો, yielding the clay, ક્લે ઉપર આમ હાથ ફેરવો હોય ને તો શેપ આવે ને, તો હું ફેરવતો. Because I used to be a potter, I would like to yield the clay. આંગળાથી મને એનું ગૌરવ રહે, તો I used to be. Fourth, I used to be a poet. હું કવિ બનતો, મતલબ I would like to be a poet in the past, ભૂતકાળ. પછી શું થતું? તો songs would come. સોંગ એટલે ગીતો, would come એટલે અહીંયા used to વાપરી શકો. Song used to come. કવિતાઓ, સોંગ્સ, ગીતો આવતા. આમ ગુજરાત, ગીતો આવતા.
ત્યાર પછીનું વાક્ય આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમ એટલે સપના અને ડ્રીમર એટલે સપના સેવી. જે માણસ સપના સેવતો હોય એને ડ્રીમર કહેવાય. તો હું એવો હતો. તો આઈ વુડ હર્લ. હર્લ એટલે રાયડું પડતું, તે આવું કેમ કર્યું એવી રીતે. હલો, વિથ કમ્પ્લેન, વિથ ઇન્સોલન્સ. એમાં શબ્દ છે ઇન્સોલન્સથી રાડો પાડતો. ઓન એવરી સાઇડ ઓફ ધ એમરાલ્ડ એન્ડ પર્લ. એમરાલ્ડ અને પર્લ એ બે જાતના હીરાઓ છે, હીરાઓના નામ છે. પર્લ અને એમરાલ્ડ બે પ્રકારના પર્લ છે, એમરાલ્ડ છે. તો હું એમરાલ્ડ અને પર્લની દરેક સાઈડ ઉપર હર્લ કરતો. આવું કેમ? મતલબ આઈ વોઝ અ ડ્રીમર. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. તો ખ્યાલ આવી ગયો પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. તો હવે આપણે પેલો વાક્ય કવિતાનું છે. જો આ કવિતા ભણો છો, આ વિડીયો તમે જોતા હો ત્યારે કવિતા રાખવાની સામે, તો તમને વધારે અનુકૂળતા આવશે. શેની અનુકૂળતા આવે કે કેટલાક મારા ઉચ્ચાર છે એ તમને ન સમજાણો. પર તો પર હોય તો તમારે જવાનું પર, એમરાલ્ડ એન્ડ પર. તો સાહેબ શું બોલે છે, શું ઉચ્ચાર કરે છે એ તમને ત્યાં જોઈ શકશો. ખાલી એમને વાંચશો તો કંઈ ખબર નહીં પડે. એમરાલ્ડ એ જોશો તો સમજાશે. ઇન ડેઝ ગોન. ઇન ડેઝ ગોન એટલે ઇન ધ પાસ્ટ. ઇન ડેઝ ગોન એટલે ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં. શું ભૂતકાળ? I used to be a potter. I used to be a potter. હું ભૂતકાળમાં કુંભાર બનતો. A potter who would feel his finger mold the yielding clay. કે જેમની આંગળાઓ છે માઉલ્ડ કરતા. માઉલ્ડ એટલે આકાર આપવો. માઉલ્ડ એટલે આકાર આપતો અને yielding the clay ઉપર આમ રાખતો. શું કરવાને? તો કે ટુ પેટર્ન ઓન હિઝ wheels. એના વ્હીલ્સ ઉપર પેટર્ન આપવા માટે હું મારા આંગળાને ફીલ કરાવડાવતો ક્લે ઉપર. ઇન ધ પાસ્ટ, ઇન ધ બાયગોન્સ ટાઈમ. ઇન અ બાયગોન ટાઈમ આઈ વોઝ સો. ધ પોએટ સેઝ ધેટ ઇન ધ પાસ્ટ આઈ યુઝ ટુ બી અ પોએટ એન્ડ આઈ ટુક pride. I took pride in making pots. Pots. Pot એટલે ઘડાઓ, સાધનો. Is it? But હવે કમ્પ્લેન કરે છે. But now through wisdom lately won. Wisdom એટલે ડાપણ. Lately એટલે મોડેથી won થયું. ડાપણ એનામાં આવ્યું. શું આવ્યું? That કે pride has died away. Pride has died away. કયો કાળનું વાક્ય છે? Pride has died. Has plus V3. પૂર્ણ વર્તમાન. પણ ગૌરવ વયું ગયું છે, જતું રહ્યું છે. કોનું? તો કે પોટરનું. પોટરનું જે પ્રાઇડ હતું ઇન અવર સોસાયટી હેઝ ગોન અવે. એ હેઝ ગોન અવે, એ દૂર થઈ ગયું છે. એટલે શું કરે છે? હેઝ ડાઇડ અવે. આઈ હેવ સીઝડ. જે એ પૂર્ણ વર્તમાન કાળ કે CEASED. આઈ હેવ સીઝડ મતલબ સીઝ કરવું એટલે સ્ટોપ કર્યું. આઈ હેવ સીઝડ મેં બંધ કરી દીધું છે. ટુ બી ધ પોટર કુંભાર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન. હેવ પ્લસ વીથી. લર્ન એટલે શીખવું, શીખી લીધેલ છે. પૂર્ણ વર્તમાન. આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. ક્લે એટલે માટી. Now have you understood the lines of the first stanza? In the first stanza the poet says that in the past, in bygone times, I used to be a potter and I would take great pride in making pots. But through my wisdom એટલે હવે મને જ્ઞાન આવ્યું, મને ડહાપણ આવ્યું કે ધ પ્રાઇડ ઓફ અ પોટર એટલે પોટરનું ગૌરવ હેઝ ગોન. હવે કોઈ વેલ્યુ નથી પોટરની, કુંભારની કોઈ વેલ્યુ નથી. સો આઈ સ્ટોપ્ડ. આઈ હેવ સીઝડ ટુ બી અ પોટર કે મેં પોટર બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન અને મેં શીખી લીધું છે કે ટુ બી અ ક્લે. માટી જ બની જાઉં ને, ક્લે બની જાઉં. કુંભાર શું કરવાનું? ઇઝ ઇટ? સો અહીંયા આપણો ક્વેશ્ચન પણ નીકળી શકે
why has the poet ceased to be a potter? Why has the poet ceased to be a potter? શું થશે? શું ગુજરાતી થશે? પૂર્ણ વર્તમાન કાળ S+V3. શા માટે કવિએ બંધ કરી દીધેલું છે ટુ બી અ પોટર? પોટર બનવાનું શા માટે હી હેઝ ceased to be a potter? એનું કારણ એ આપે છે ને, because the pride of a potter has gone, has died away. તે મરી ગયા છે, એનું જે ગૌરવ છે એ મરી ગયું છે. That's right. તો જવાબ શું લખશું? The poet has ceased to be a potter because the pride of a potter, a કુંભારનું એ ગૌરવ has died away. There is no importance of a potter in our society. The poet thinks so. કવિ આવો અનુભવે છે કે there is no value of a potter in the society. મતલબ pride has died away. Is it? Okay. Now the second stanza, in other days. જો in other days મતલબ in the past. એનો બીજો કઈ શબ્દ નથી હો. In the past. In other days I used to be a poet. હવે શું કહે છે કે I used to be a poet. હું કવિ બનતો હતો. નથી બનવું કુંભાર, નથી બનવું ક્લે, તો અમારે શું બનવાનું? તો કે કવિ બની જાઓ. કવિ ગીતો છે, ગીતોની રચના સમાજમાં આવશે, સમાજ ગમાડશે, અને I will earn from that. I will earn a respect in the society. So the poet start to think that I would be a poet, કે મારે તો કવિ બનવું જોઈએ, સમાજમાં એનું ખૂબ નામ છે એટલા માટે. તો in other days, in the past, I used to be a poet. મતલબ the poet started to be a poet. શું કરવાને? through whose pens, કે જેની પેનમાંથી innumerable songs would come. Innumerable, અસંખ્ય, નંબર વિનાની, અસંખ્ય, numberable songs would come. So ગીતો આવશે કે જેમની પેનથી, whose pen, through his pen, એની પેનમાંથી innumerable songs would come. Is it? એટલા માટે પોએમ બનવા ઈચ્છે છે. To win the hearts of men. અને why? હું અહીંયા આવો ક્વેશ્ચન. Why does the poet wants to be a poet? પોએટ બનવા શું કરવાની? ત્રણેય ચોપડા બબે લઈ લેજો. શું કરવાની? પોએટ છે, wants to be a poet. શું કરવાની છે? છે ને ત્રણેય બબે લઈ લો. Poet wants to be a poet because he thinks that his pen will bring a lot of innumerable songs and his songs will win the heart of men. અને આ કવિતાઓ લોકોના હૃદયો જીતશે. આવા હેતુથી તે કવિ બનવાનું ઈચ્છ્યું. Is it? But એમાં એમને સમસ્યા આવી જો. But now through new got knowledge, પરંતુ નવા જ્ઞાનથી, through નવા જ્ઞાનથી, which I had not had so long, કે જે મારી પાસે એ જ્ઞાન નહોતું, which I had not had so long, પહેલા નહોતું, I have ceased, મેં બંધ કરી દીધું છે, to be the poet. હવે મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. And have learned to be the song. તો હું ગીત જ કેમ ન બનું? કવિ બનવું તો ગીત જ બની જાવ ને. તો people would like the song, તો ગીત બની જાવ. Is it? In the second stanza, the poet wants to be the poet. Harindranath Chattopadhyay says us that I wanted to be a poet. There are some reason behind that. એની પાછળ એમના કારણો છે કે why he wants to be a poet. He thinks that through my pen innumerable songs or poems would come
આવશે and that will win the heart of the man. But the poet says I have ceased. મેં બંધ કરી દીધું છે to be a poet. કવિ બનવાનું મેં બંધ કરી દીધું. And now I have learned. મેં શીખી લીધેલું છે to be songs. ગીત જ બની જાઓ ને, ગીત બનો. Is it? The third stanza, I was a fashioner of sword. Fashioner, fashion. ફેશન એટલે ખબર ને, ફેશનર મતલબ ફેશન લાવનાર. અને એ કોની પાછી? સ્વોર્ડ્સ એટલે તલવાર. કે આઈ વોઝ એ ફેશનર ઓફ સ્પોર્ટ, કે હું તલવારોનો ફેશનર હતો. મતલબ કે હું જુદા જુદા પ્રકારની તલવારો બનાવતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, એ દિવસો હવે આર ગોન, એ જતા રહ્યા છે. ધેટ ઇઝ ધ પાસ્ટ, એ તો હવે ભૂતકાળ છે. વિચ ઓન એ 100 બેટલફિલ્ડ, વિચ અહીંયા તલવારો માટે વાપર્યું છે, સ્પોર્ટ્સ વિચ, કે જે ઓન એ 100 બેટલફિલ્ડ એટલે યુદ્ધભૂમિઓ, કે હજારો યુદ્ધભૂમિઓ ઉપર ગ્લિટર ચમકતી, ગ્લિમ્ડ એટલે ચમકતી, એન્ડ સોન એટલે ચમકતી. ત્રણેય ભેગા પર્યાય શબ્દો છે. ગ્લિટર કયો તો એ સેમ, ગ્લિમ્ડ કયો તો એક જ, અને સોન કયો તો પણ એક જ. આ હજારો યુદ્ધોમાં મારી તલવારો ચમકતી. બટ પરંતુ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. લોર્ડ કે ભગવાન. હવે હું ભગવાનને જો સાંભળે છે, શું કહે છે? આઈ એમ બ્રિંગ, એટલે હું ભગવાનથી ગ્લોવિંગ થાઉં છું. ભગવાન મને દેખાવા માંડ્યા છે, મારી સામે પ્રકાશિત થવા માંડ્યા છે. મતલબ એમ કહેવા માંગે છે. બટ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. ભગવાનની શાંતિથી હું હવે બ્રીમિંગ થવા લાગ્યો છું, શાઇનિંગ થવા લાગ્યો છું. આઈ હેવ સીઝડ, સો જેથી કરીને આઈ હેવ સીઝડ, મેં બંધ કરી દીધું છે ટુ બી અ સ્વોર્ડ મેકર. તલવાર બનવાનું મેં બંધ કરી દીધું છે. બિકોઝ વાય હી હેઝ સ્ટોપ્ડ ટુ બી અ sword maker, this is the question may be raised from that stanza. આપણને આ સ્ટાન્જા આપે અને પૂછે કે why had the poet ceased to be a sword maker. બનવાનું શું કારણ કર્યું, બંધ કર્યું હતું? because આગલા ઉપર વાક્ય છે કે because the poet was brimming with the silence of the Lord. ભગવાનની શાંતિથી તે ચમકવા લાગ્યો છે. કારણ કે સ્વોર્ડ છે, તલવાર છે, એ તો યુદ્ધનું પ્રતીક છે. અને ધ ગોડ ઇઝ નોટ હેપી વિથ ધ વોર, યુદ્ધમાં નથી. સો ગોડ સાયલન્સ, ભગવાનને શું ગમે છે? સાયલન્સ. એ વિચારોથી એ પોતે બ્રીમિંગ થવા લાગ્યા છે પોએટ. ઇઝ ઇટ? સમજાઈ ગયું? જવાબ તમને મળી રહેશે. તો નાવ ઇન ધ થર્ડ સ્ટાન્જા, the what does the poet says us? આપણને શું કહે છે કે I used to be I was a sword fashioner of the sword. I was a fashioner of the sword. 100 of my sword glittered, gleamed and shone on the thousand of battlefield. હજારો યુદ્ધોમાં મારી આ ચમક્યું. બટ I have ceased, પૂર્ણ વર્તમાન, મેં બંધ કરી દીધું છે. I have ceased to be a sword maker, તલવાર બનાવવાનું મેં બંધ કરી દીધું છે. Because I am, કવિ ખુદ feel that I am brimming with the silence of the Lord. એ ભગવાનની સાયલન્સથી હું બ્રીમિંગ થઈ રહ્યો છું. અને શું કરવાનું કીધું? એન્ડ હેવ લર્ન, અને મેં શીખી લીધું છે ટુ બી અ સ્વોર્ડ, તો હું તલવાર જ બની જાઉં. તલવાર બનવાનું મેં શીખી લીધું છે. ઇઝ ઇટ? તો થર્ડ સ્ટાન્ઝા ક્લિયર. લેટ અસ discuss, let us see the fourth stanza and the last stanza. Is it? In bygone times, એ પણ છે. In bygone time મતલબ in the past. આ જો બધામાં સરખા શબ્દો છે. In days gone, in other days, in bygone times, in the past, so many
words you have got, is it? In bygone times, I used to be a dreamer. Oh, I used to be a dreamer. હું તો ડ્રીમર બનતો હતો. આઈ વુડ લાઈક ટુ બી અ ડ્રીમર, કે સપના જેવું, સપના જેવાનું કહે છે ને આપણને. તો મેં એ શરૂ કર્યા. ઇન ધ પાસ્ટ, ઇન બાયગોન ટાઈમ્સ, ઇન ધ પાસ્ટ, અ ડ્રીમર હુ વુડ હર્લ. હર્લ કરવું એટલે પોતે વિદ્વાન છે અને પોતાની વિદ્વતાથી કોઈ અધૂરું કામ કર્યું, રાડો ના પડે, આ શું કર્યું છે તારું, હે આ બધું શું કર્યું છે, હર્લ કરે છે, રાડો પાડે છે, આ અધૂરું કામ છે, આ ખરાબ કામ છે. આઈ શું કહે છે, આઈ વુડ હર્લ, હું હર્લ કરતો. આઈ ઓન એવરી સાઇડ ઓફ ધ એમરાલ્ડ એન્ડ પર્લ. બે એવા ડ્રીમર છે ને, હવે ડ્રીમ છે, ડ્રીમ કરે છે પોતે, ડ્રીમ સપના જોવે છે અને શું કરે છે, આઈ વુડ હર્લ એટ ધ એવરી સાઇડ ઓફ ધ એમરાલ્ડ એન્ડ પર્લ. કે આ જે પર્લે અર્લ છે એ મોટા હીરા છે અને આવી સાઈડું બનાવાય, આવું મેં ડિઝાઇન કરાય, એમ હર્લ કરતો હતો અસંતોષથી, ઇન્સોલન્સથી. ઇઝ ઇટ? લેટ અસ ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન્સ. In bygones time, I used to be a dreamer who would hurl on every side an insolence. Every side an insolence છે ને, થોડી ઘણી વાર બાકી રાખ્યું. એવરી સાઇડ ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ તરફ તે રાડો પાડતો, એન ઇન્સોલન્સથી. બટ પરંતુ નાવ ધેટ આઈ એમ નીલી. નીલ કરવું એટલે ભગવાનને પગે પડવું. નીલ એટલે ગોઠણેથી વળી અને ભગવાનને આમ કરવું. આઈ વુડ નીલ. હવે હું ગોઠણેથી વંદન કરું છું. આઈ એમ નીલિંગ, ચાલુ વર્તમાન કાળ. હું પૂજા કરી રહ્યો છું, વંદન કરી રહ્યો છું. એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. સુપ્રીમ કહેતા ગોડ. હું હવે સુપ્રીમના ફીટ એટલે પગ ઉપર વંદન કરી રહ્યો છું. આઈ હેવ સીસ્ડ, મેં બંધ કરી દીધું છે. શું? ટુ બી ધ ડ્રીમર. ડ્રીમર બનવાનું પણ મેં બંધ કરી દીધું છે. અને હવે શીખી શું લીધું હશે? આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને સપનું બનવાનું મેં શીખી લીધું છે. ઇઝ ઇટ માય ફ્રેન્ડ્સ? આઈ હોપ દેટ યુ વુડ હેવ તમને એવું લાગશે કે આઈ ડીડ માય બેસ્ટ to make this poem very easy. Is it? Okay. So, how many stanzas are there? There are 4 stanzas. And each line has some lines. Each stanza has some lines. So, how many lines are there in each stanza? You have to count. તમારે ગણવા પડશે and then you can give me the answer. And which lines rhymes with the which line? કઈ લાઈન સાથે રાઇમ કરે છે? See the first stanza. I used to be feel, clay, wheels, worn, away, potter, clay. The third, feel wheels. Second stanza rhymes with the fourth stanza. Is it? First stanza B, clay. The third stanza. Is it? એન્ડ ધ કેટલાક ક્લે એવા શબ્દો રિપીટેશન થશે. કોઈ પણ એક શબ્દ રિપીટ થાય ને એટલે કાવ્યમાં એક ટોન આવે. તો ગળળ 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 ગળળ, એક શબ્દ વારંવાર રિપીટ થાય છે